ને સુલાના ભજીયા ખાવા હે ને બહુ અઘરું છે. યસુ ગલુડિયા દવાડે કાયસુ મજા આવે ને કામ કરવામાં. બહુ મજા આવે. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? તો આજે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે બાના ઘરે. કા મમ્મી? બાના ઘરે એટલે મારા માસીજીના ઘરે. એ પણ અહીંયા જ રહેશે, પણ ગામડે મકાન લીધું છે ને એનું કામ ચાલુ છે. એટલે અમને કીધું છે બપોરે એને જમણવાર રાખ્યું કે આવો ભજીયાનો પ્રોગ્રામ કરી છે. તો કીધું હાલો આવશું. ભજીયા કોને ન ભાવે? બધાને ભાવે. ને અહીંયા ઠંડીમાં ભજીયા બહુ જ ભાવે બધાને. એટલે જઈશું. ઈસન પપ્પા ગાડી લેવા ગયા છે, હમણાં ગાડી આવી જાય એટલે નીકળી જાય ફોરેનમાં બેસી. અને ઠંડી છે એટલે કોટ ને એવું બધું લેવાનું છે. ને મારા મામાજીની બધા એવા છે એટલે મેં સાડી પહેરી છે, કારણ કે લાજ કાઢવાની હોય. કાયમ તો આપણે કુર્તી પહેરીને એવું પહેરતા જ હોય, એટલે આજ તો એને સાડી પહેરવી જ પડે, એટલે આજે સાડી પહેરી લીધી છે. અને ચાલો બધા જોઈ જાઓ, મજા આવશે. તો ગામડે જઈને જમવાનું છે. ચૂલા ઉપર રસોઈ બનાવીને ગેસ ઉપર તો જમતા જોઈએ, ખાઈ ઓલું રસોઈ કરીને ચૂલાનું ખાવાનું એ બહુ મીઠું લાગશે. હાલો, અને આ બધા ભજીયા ખાવા આવજો. તો પછી કીધું ને આપણા વ્લોગ નતા આવતા, પણ ઘરે ને ઘરે આપણે શું ઉતારી કા? ઘરે ને ઘરે એમ થાય કે આખો દી કોઈ મને વિડીયો ઉતારવા વાળું હોય નહીં. હું એકલી નાખલી હોય તો મારે સામેથી છે ને ફાવતું નથી વિડીયો ઉતારતા. કોઈ હોય તો મને વિડીયો ઉતારી દે, કોઈ હોય જ નહીં ઘરે. છોકરા બે વાળા પરથી ઈશા આર્યન બે સ્કૂલે વહી જાય, એના પપ્પા હોસ્પિટલે વહી જાય, હું એકલી ઘરે હોય. તો હવે આપણે ત્યાં જઈને મળી કા? ત્યાં જઈને મળી. રસ્તામાં ક્યાંક બોર ખાઈશું છે, ત્યાં ઉભા રહીશું ઘડી વાર, પછી સીધા ઠેબસરા જઈને મળશું. ત્યાં ભજીયા ખાવા જવાનું છે. તો જો હવે બાન ઘરે આવી ગયા ને જાય બધાય કામ કરવું પડે ને વિપુલ કાકા. આ જો કૂતરું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઈ બોલે હે ને આ મારા કાકા હે કા? મજા આવે ને કામ કરવામાં. બહુ મજા આવે. કામ તો કરવું પડે ને. આઈ મમ્મી બકડિયા હારે લ્યો મમ્મી. તો આખું પકડ્યું ભર દે. હા. ઉપાડી લ્યો. તું રમાડતા રમાડતા અહીં આવી ગયો. પપ્પા અહીંયા તગારા હારવા માંડ્યા અને મમ્મી હે મારા કાકા કામ કરે છે. આ મારા કાકા છે વિપુલ કાકા. ઈ મમ્મી હે ચાલુ રાખવાનું. તમારે તગારા લેવાના? ના, તગારા લેવાના છે. કાકા માલ બનાવી દે. હમણાં ચાલુ જ થઈ છે. બધા અરે આ યસુ ગલુડિયા દવાડે કાયસુ. હવે એને મૂક તો ખરા સાઈડમાં. નો મૂકું. ડુંગળી સુધારે છે. ડુંગળી બહુ ઉડે. હવે બધાને ભૂખ લાગી ગઈ હતી તો બધું સુધારવા આવી ગયા. બનાવવાના છે. લોટ ને બધું અહીંયાથી લઈ આવતા. જો મરચાં સુધારું છું. ઘડીક કામ કર્યું ને થાકી ગયા કામ કરીને કાઢવાનું. એ તો જો ભાગની કોથળી હોતે લઈ આવ્યો. એટલી બધી ભૂખ લાગી ગઈ. સુલા ઉપર ભજીયા બનાવવાના છે. આવજો બધા. બીજી વાર કહું છું ભજીયા ખાવા આવજો બધા. કારણ બધા આમંત્રણ દઈ દીધું. લોટ જાજો લઈ આવ્યો ને? એટલો લઈ આવ્યો. લોટ શું લાવી છે તું? બોલા પાડે થઈ ગયો. એ હું કરે છે? સબ્જી બનાવું છું, પણ આમ જો આ પાણ કેથી સુલો હળી ગયો. પાણો છે ઈ. આ હું લાગે છે? હા આવીને હું તું જોઈશ પાણો છે. આ પાણા ઉપર બેઠી મને પાણા જ દેખાય છે નકરા. અને તડકો હામાં આવે ને હું કામ કરીને થાકી ગઈ ને તો મને રાંધવા મોકલી દીધી આમાં. આમાં શું બનાવ્યું છે? ખાંડી વગર તે નથી. આ પવન કેવો લાગે છે? ગરમ થતું નથી. પવન બધે મારા સામે આવે, ધુમાડો લાગે છે.
આ હે ને સુલાના ભજીયા ખાવા હે ને બહુ અઘરું છે હો મને તો આંગુડા ને બધું જાય છે આમ તો બનાવો બનાવો ઉપરથી તડકો લાગે છે આના કરતાં આપણે ગેસ સારો છે હો મને તો ગેસ ગઈ એ ટાઢા સાઈ હે ને રસોઈ કરી મજા આવે આ તો ખાધા જેવાય ન રહી આમાં રોય રોય ને અડધા થઈ જાય આંગુડા જ નકરા છે આટલા બનાવી નહીં ખા હજી તો એટલા જ બનાવી છે પણ કેટલા બધા બનાવવાના છે લસણ ડુંગળી શું કહેવાય ઓલું બધું બાકી જ છે મેથીના ને બધા હજી તો બટેટાના જ બનાવ્યા ખાલી જોવો હવે મમ્મીએ ફૂલવણા બનાવવાનું ચાલુ કરી દીધું છે ફૂલવણા એટલે કે મેથીના ભજીયા તો હવે એ બની જાય એટલે અમે જમી લઈ હવે જો ઘરે પોગી ગયા છે આખો દી કામકાજ કરીને થાકી ગયા હતા સાંજે પણ રસોઈ નથી કરવાની શેરીમાં જમવાનું છે એટલે આપણે જલસા છે આજે અને આ બહુ મોટો વિડીયો થઈ જશે એટલે અહીંયા પૂરો કરી દઈશું અને મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય